વાહ મહારાજ, મારા વાલા, તમારી કૃપા તો જુઓ. તમે મારા ઉપર કેટલી દયા કરી. આ જન્મમાં તમે તો મને ન્યાલ કરી નાખ્યો વાલીડા. મારા નાથ, તમે નો ચાલ્યો હોત હાથ તો અમે ક્યાં જાત? ભવદરિયામાં હડસેલાઈ ગયા હોત. આ તો તમારી કૃપા છે, કેવળ તમારી કૃપા. તે આવો સત્સંગ સાંભળીએ છીએ, તમારા ધ્યાન ભજનમાં મસ્ત રહીએ છીએ, તમારો અખંડ સ્મરણ કરીએ છીએ. પ્રભુ, તમારી પ્રેરણાથી કેટલું બધું ભગવાનના વાલા સંતો અમને પ્રેરણા આપી ભજન કરાવે છે. એ મુક્તો, તમે જે માયા ધામમાં અખંડ મહારાજના આનંદમાં છો, એમ અમારે પણ નાશવંત દેહ અને દુનિયા છોડીને તમારા ભેળા આવવું છો. અક્ષર મુક્તોની પંક્તિમાં અમારે ભળવું છે મહારાજ ને. મુક્તો, હે ભક્તો, હે ગુરુજનો, અમારી સહાય કરજો. આમ વાલા ભગવાનને પ્રાર્થના કરતા જઈએ, ભેટતા જઈએ, ચૂમતા જઈએ, વહાલથી આનંદ કરતા જઈએ. ભગવાનના અંગો અંગને ખૂબ શાંતિથી નિરખતા જઈએ. એક એક તિલ ચિહ્નને જોયા જ કરીએ, ખૂબ જોઈએ, ભાગાભાગી ના કરીએ. કેમ છે? ખૂબ શાંતિથી મૂર્તિના દર્શન કરીએ તો મૂર્તિ હૃદયમાં ઉતરે. ધ્યાન ભજનમાં ખોટી ઉતાવળ કશું ફળ આપતી નથી. જે કરીએ તે પ્રેમપૂર્વક કરીએ, હૃદય ભીનું કરીને કરીએ તો મહાફળ આપે. શુષ્ક હૃદયે કરેલો જપ, શુષ્ક હૃદયે કરેલી પ્રદક્ષિણા, શુષ્ક હૃદયે કરેલા દંડવટ, શુષ્ક હૃદયે કરેલો શિક્ષાપત્રીનો પાઠ, શુષ્ક હૃદયથી કરેલા પદયાત્રાના ડગલા પગલા અંતરમાં ટાઢપ નો આપે. માટે ભાવ ભીના થઈને દંડવટ કરીએ, પ્રદક્ષિણા કરીએ, પદયાત્રા કરીએ, પાઠ કરીએ, કીર્તન ગાઈએ, ધૂન ગાઈએ અને વાલા મહારાજમય થઈ જઈએ. બસ મહારાજમય થઈ જવા માટે તો આપણે આ દેહ ધારણ કર્યો છે. મહારાજમય થઈ જઈશું ને દેહને ફેંકીને મૂર્તિના આધારે ભગવાનના મુક્ત થઈને મહાઆનંદમાં જોડાઈ જઈશું. બસ આપણે એવું મહાસુખ પામશું. કાંઈ લાંબી વાર નથી. એ કાળ આવ્યો, એ દેહ પડ્યો, એ મહારાજ મળ્યા, એ ધામમાં ગયા, એ મુક્તો વેરા બેઠા. મહારાજ હસતા હસતા આપણને દર્શન ને સુખ આપે છે. આમ આંખના પલકારામાં પૂરું થઈ જવાનું છે.